એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં. આજે આપણે વેજીટેબલથી ભરપૂર અને સાથે સાથે હેલ્ધી પણ એવા પરાઠા બનાવવાના છે. તો બનાવવામાં પણ સરળ અને ખાવામાં પણ ટેસ્ટી એવા પરાઠા બનાવવાના શરૂ કરીએ. તો પહેલાં તો આપણે વેજીટેબલને છીણી લઈએ. તો મેં અહીંયા ગાજર લીધેલું છે, તો ગાજરને આપણે આ રીતે છીણી લઈશું. આ બધા વેજીટેબલ એવા છે કે જેને ઝીણા ઝીણા કટ કરવા પડે યા તો છીણવા પડે, કેમ કે જો મોટા હશે તો તે ચડશે નહીં ફટાફટ, એટલા માટે. અને પછી એવી જ રીતના બટેકાને છાલ ઉખેડીને એને પણ છીણી લઈશું. જો તમે આ બધા વેજીટેબલની ઝીણી ઝીણી કટકી કરવી હોય તો ઝીણી ઝીણી કટકી પણ કરી શકો છો, પણ છીણેલું હશે તો સારું લાગશે. ગાજર અને બટેકું છીણાઈ ગયું છે, તો હવે આપણે કેપ્સિકમ કટ કરી લઈએ. તો કેપ્સિકમ મેં અહીંયા ગ્રીન કલરનું લીધેલું છે. જો તમારી પાસે રેડ ને યલો કેપ્સિકમ અવેલેબલ હોય તો તે પણ લઈ શકો છો. પછી તેને આ રીતે લાંબુ લાંબુ કટ કરી લેવાનું છે અને તેને વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું. એટલે આને ઝીણા ઝીણા કટકા નહીં કરો તો પણ ચાલશે, આ રીતના કરી લઈશું. અને પછી સેમ એ જ રીતે લાંબી લાંબી કાંદાની કટકી કરી લઈશું. આ જ રીતે લાંબુ લાંબુ કટ કરી લેવાનું છે. કેપ્સિકમને આવી રીતે લાંબુ સુધારીશું તો આપણે પરાઠા જ્યારે બનીને તૈયાર થશે ત્યારે તેમાં ક્રંચ આવશે, એટલે તમને ખાવામાં ખૂબ જ મજા આવશે. તો હવે આપણા વેજીટેબલ કટ થઈ ગયા છે. તો હવે એક મોટું બાઉલ લઈશું અને તેમાં ગાજર, બટેકું, કેપ્સિકમ અને કાંદા જે સુધારીને રાખ્યા હતા તે એડ કરીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે તેમાં આપણે ઉપરથી આદું છીણી લઈશું અને આદું છીણાઈ જાય એટલે તેમાં મરચી થોડી નાખવાની છે. મેં એક જ મરચી નાખેલી છે. જો તમે વધારે તીખું ખાતા હોય તો વધારે મરચી નાખી શકો છો. પછી હવે તેમાં આપણે 1 ચમચી જેટલા તલ, થોડો એવો અજમો અને થોડું મરી પાવડર તીખાશ લાવવા માટે, અને પછી તેમાં ઉપરથી ચાટ મસાલો એડ કરીશું એટલે સારી એવી ખટાશ આવે. અજમાને પરાઠામાં નાખવાથી પચવામાં ખૂબ જ સારું પડે છે. હવે તેમાં બેઝિક મસાલા જેવા કે લાલ મરચું, ધાણા જીરું અને મીઠું એડ કરીશું. અને જો આખું જીરું હોય તો તે પણ એડ કરીશું, સ્વાદ સારો આવશે. અને પછી તેમાં લીંબુ નીચોવી લઈશું. થોડું જ લીંબુ નીચોવાનું છે, કેમ કે આપણે ચાટ મસાલો પણ નાખ્યો છે અને તેનો લોટ ઢીલો આપણે છાશથી કરીશું એટલા માટે. અને હવે તેમાં કટ કરેલા ધાણા એડ કરી દઈશું અને આ બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું. આવી ઇઝી અને નવી નવી રેસીપી જેબીસ કિચન પર દર મંગળવારે, ગુરુવારે અને શનિવારે આવે છે, તો તે જોવાનું ભૂલતા નહીં. હવે આ સરખી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે 1 વાટકી જેટલો ઘઉંનો લોટ એડ કરીશું અને અડધીથી થોડો ઓછો વાટકી જેટલો રવો એડ કરીશું. અને પછી ફરીવાર તેને સરખું મિક્સ કરી લઈશું. જો તમને એમ લાગે કે બહુ વધારે કઠણ છે, અને કઠણ જ થશે કેમ કે લોટ આવશે એટલે બધું વેજીટેબલ આપણને કોરું પડશે, એટલા માટે તેમાં થોડી થોડી છાશ એડ કરતી જવાની છે અને લોટ સરખો મિક્સ કરતું જવાનું છે. બહુ ઢીલો પણ નથી કરી દેવાનો, નહીતર તે સરખું પરાઠું બનશે નહીં. એટલા માટે થોડી થોડી છાશ નાખવાની છે. જો તમે ઓનિયન નથી ખાતા તો તેની જગ્યાએ તમે ઝીણી ઝીણી કોબી સુધારીને પણ આમાં લઈ શકો છો. જો તમારે છીણવી હોય તો છીણી પણ શકાય. તો તમે જોઈ શકો છો કે પરાઠાનું બેટર આ રીતે રાખવાનું છે, બહુ કઠણ પણ નહીં ને બહુ ઢીલું પણ નહીં. અને પહેલા 4 થી 5 મિનિટ માટે રેસ્ટ કરવા દઈશું અને પછી તેમાં થોડું પાણી એડ કરીને ફરીવાર મિક્સ કરીશું. અને એકદમ પરફેક્ટ આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે લોઢીને ગરમ થવા માટે ગેસ પર મૂકી દઈશું. મેં ઢોસાની લોઢી લીધેલી છે, તમે કોઈ પણ લોઢી લઈ શકો છો. અને પછી તેમાં 1 ચમચી જેટલું ઘી નાખીશું અને તેને ગરમ થવા દઈશું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે બેટર બનાવેલું હતું તે થોડું એડ કરીશું અને ચમચીની મદદથી આ રીતે રાઉન્ડ શેપ આપી દઈશું. જો તમારે રાઉન્ડ આપવો હોય તો રાઉન્ડ, યા તો ત્રિકોણ શેપ આપવો હોય તો તેવો પણ આપી શકો છો, તે પણ સારો લાગે. આ રીતના બહુ પતલો નથી કરવાનો ને બહુ જાડો પણ નથી રાખવાનો, મીડિયમ રાખવાનો છે. અને પછી તેમાં ફરતું થોડું થોડું ઘી નાખીશું તો સ્વાદ સારો આવશે. જો તમારે તેલનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો, પણ ઘીથી ટેસ્ટ સારો આવે છે. અને હવે નીચે શેકાઈ ગયું છે, તો હવે તેને પલટાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે મસ્ત એવું લાઇટ બ્રાઉન થઈ ગયું છે એક સાઈડ.
મસ્ત શેકાઈ ગયું છે. અને ગેસનો ફ્લેમ મીડિયમ રાખવાનો છે, નહીં તો અંદર વેજીટેબલ ચડશે નહીં અને બહારથી આ રીતના લાઇટ બ્રાઉન ને ક્રિસ્પી થઈ જશે. એટલે ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખીશું અને ધીમે ધીમે બંને સાઈડ પ્રેસ કરતા રહીશું અને પલટાવતા રહીશું. તો આપણું પરાઠું એકદમ તૈયાર છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આ રીતે આપણે બધા જ પરાઠાને તૈયાર કરી લઈશું અને બધા જ પરાઠા એક પ્લેટમાં કાઢી લઈશું. તો આવી જ રેસીપી એક વેજીટેબલથી ભરપૂર એવી કટલેસની જેબીસ કિચનમાં મૂકેલી જ છે અને તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલી છે. તો તમે જરૂરથી જોજો. એ રેસીપી પણ તમને ખૂબ જ ગમશે અને ટેસ્ટી પણ લાગશે. પરાઠા સાથે જો તમે એક વાટકીમાં થોડું દહીં અને તેમાં ઉપરથી મરચું, મીઠું અને ધાણા જીરું નાખીને તેને ખાશો તો પણ ખૂબ જ સારું લાગશે. અને કેચઅપ સાથે તમારે ખાવું હોય તો તેની સાથે પણ ખાઈ શકો છો. તો આપણા વેજીટેબલ પરાઠા એકદમ તૈયાર છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.